હવે હું વિનંતી કરીશ કે જેના માટે કહેવાય કે બડા બડાઈ ના કરે, બડા ના બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખ હમારા મોલ, એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુખ્ય અતિથિ અને સભ્ય વિદ્યાશાખા ગુજરાત વિદ્યાપીઠ ડૉક્ટર ભદ્રાયુ વચરાજાનીજીને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. સૌપ્રથમ તો આપ સૌને 100 વર્ષ થયા એ નિમિત્તે અભિનંદન પાઠવું છું અને આજે જે ઉપસ્થિત છે તે સૌ સમક્ષ આનંદનો વિષય એ ગણાય કે આપણે આપણી શિક્ષણ ભૂમિ ઉપર ફરી એકવાર પાછા ફર્યા છીએ. હવે 100 વર્ષ ન થાય એવું આપણે રાખીએ, દર 10 વર્ષે તો મળીએ એવો પણ સંકલ્પ કરતા જઈશું તો વધુ સારું થશે. મિત્રો, મારા પહેલાં હસમુખભાઈએ જે ખાવું ન ખાવાની વાત કરી છે એવી વાત હું તો લગભગ નહીં કરી શકું, કારણ કે એવી કરું તો મને શોભશે નહીં. એટલા માટે કે અત્યારના લગભગ રોજ સવારે ઉઠો ત્યારે વોટ્સઅપ યુનિવર્સિટીમાં એટલા બધા મેસેજ આવે કે સવારે 8 વાગે શું કરવું, 8:15 શું ખાવું, 8:30 શું ન ખાવું, 8:45 શું ખાવું, 9 વાગે શું ન ખાવું. જો તમે 11 વાગ્યા સુધી આને ફોલો કરતો ખરેખર રિલિજિયસલી તો તમારી સાંજ પડી જાય. મને તો એવું લાગે છે કે આ જે બે વિભાગો અત્યારના અહીંયા છે, સૂક્ષ્મ જીવાણુ અને જીવ વિજ્ઞાન, એ બંને ઉપરની આવતીકાલની મોટી જવાબદારી એ છે કે આપણા સમાજમાં ફેલાયેલી ખાવા ન ખાવા વિશેની જે અંધશ્રદ્ધા છે અથવા અશ્રદ્ધા છે તેને દૂર કરવાનું કામ આપણે એમ્બેસેડર બનીને કરીએ. જગતમાં કરવા જેવા બે કામ છે. ભારતમાં કરવા જેવું જો મોટામાં મોટું કામ હોય તો મહાત્મા ગાંધી શું ન કરી શક્યા એવી વાત ફેલાવનારાઓની સામે ગુજરાત વિદ્યાપીઠનો દરેક વિદ્યાર્થી એમ્બેસેડર બનીને જાય અને પુરવાર કરે આધાર સાથે કે ગાંધીજીએ શું શું કર્યું. અને બીજું મહત્વનું કામ એ છે કે જેમ હસમુખભાઈએ કહ્યું, એટલી બધી દ્વિધા છે અત્યારના. તમે કોળીઓ ભરો અને મોઢા સુધી પહોંચે ત્યાં સુધીમાં તમને એટલા બધા વિચાર આવે કે અંદર જવા દઉં ન જવા દઉં. આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ એ તબીબી રીતે જાણકાર હોય કે ન હોય, લગભગ તો ન જ હોય, તો પણ તમને શરીર જોઈને એવો આગ્રહ કરી શકે કે તમારે શું ન ખાવું, શું ખાવું. એટલે મને તો ઘણા મિત્રો પૂછે છે કે તમે શરીર માટે કંઈ કરો, તો હું જવાબ આપું છું કે હું એને મેન્ટેન કરું છું. એનું કારણ છે કે સલાહ આપવી બહુ સહેલી છે. આપણા દેશની અંદર મોટામાં મોટી તકલીફ એ છે કે આપણે શ્રદ્ધાને ગીરવે મૂકીને અંધશ્રદ્ધાને લઈને આવનારા માણસો છીએ અને વિશ્વાસને એક બાજુ હડસેલો મારીને આપણે માન્યતાઓના આધારે જીવનારા છીએ. તમને સૌને ખ્યાલ છે કે જે આ વિજ્ઞાન વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ છે એના ઉપર આ સદીની અંદર બહુ મોટી જવાબદારી એ છે કે ન જોઈ શકાય એવા વિષાણુઓ, એવા વાયરસથી પણ મને ને તમને બહુ મોટી તકલીફ પડી શકે છે. એનું એક સરસ મજાનું ઉદાહરણ 2020માં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે હાજર રહીને આપ્યું, જેને આપણે નામ આપ્યું કોરોના. મારું તો અર્થઘટન એવું છે કે અર્જુનને વિશ્વ દર્શન કરાવ્યા પછી પહેલી વખત ભગવાન 2020માં પૃથ્વી ઉપર આવ્યા અને એણે આપણને સૂક્ષ્મ દર્શન કરાવ્યું. કારણ કે એવું વાયરસ હતું કે જે વાયરસ હતું કે નહીં એ કોઈને ખબર નથી. એવું વાયરસ હતું કે જેની આકૃતિ નહોતી, જેનું કાંઈ નહોતું. ભલે આપણે એની રસી શોધી લઈ લીધી અને કોરોના ગયો એનો આનંદ કર્યો, દેટ ઇઝ ગુડ, પણ હતો કે નહોતો એ હજી પ્રશ્નાર્થ છે. અને પછી આપણે હવે કોઠે પાડી દીધું, હવે તો આવું થતું રહેશે. તો આ કોઠે ન પડી જાય. આપણે ત્યાં રોજબરોજના લોકો, જે હસમુખભાઈએ વાત કરી, સુરેશભાઈએ વાત કરી, એની સાથે હું સંમત છું
કે તમે છેક છેવાડાના માણસને ત્યાં જાઓ તો એને કશી ખબર નથી. આપણને ખબર છે, હું હમણાં જ એક મિત્રને હર્ષદભાઈ એવું ઉદાહરણ આપતો હતો કે અમદાવાદની HCG હોસ્પિટલમાં હું હમણાં અઠવાડિયું એક કેર માટે હતો. એ દરમિયાન એ લોકોની રસોઈ ઘરની અંદર એક બોર્ડ રાખેલું હતું કે ત્યાં અનાજ કેટલું થાય છે. તો યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નોટ કે એક દિવસને અંતે લગભગ 6 થી 7 કિલોગ્રામ અનાજ વેસ્ટ જાય છે. અને મહિનાનો આંકડો લોકો લખે એમાં 26,000, 25,000, 28,000 કિલો અનાજ રોજ ખાધા વગરનું જાય છે. હવે આના બે વસ્તુઓ બને છે. એક તો જેને ખાવા મળવું જોઈએ તેને મળતું નથી, અને બીજું આ અનાજ જ આપણા લોકોના સૂક્ષ્મ જીવાણુ વિભાગના સંશોધનનો વિષય બને છે. મને ને તમને ખ્યાલ છે કે પ્લાસ્ટિક ન વાપરીએ એવું આપણને કહેનારા લોકો ઘણા છે, અને છતાં આપણે વાપરનારા વાપરીએ જ છીએ. આપણને કશી જ પડી નથી. તો અવેરનેસ ઇન ધ સોસાયટી, મને યાદ છે કે થોડા વર્ષો પહેલાં વિજ્ઞાનની બદલે લોકવિજ્ઞાન શબ્દ ચાલ્યો, જેને કોમ્યુનિટી સાયન્સ કહેવામાં આવ્યું. કોમ્યુનિટી સાયન્સ એટલે આટલું જ કે તમારે બેઝિક વિજ્ઞાન શીખવાની જરૂર નથી, પણ તમારા રોજબરોજના જીવનમાં જે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઈએ એ કેળવવાની જરૂર છે. વૈજ્ઞાનિક અભિગમ આટલો જ કે તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ પ્રસંગ હોય અને એમાં જો રસોઈયા લોકો કે કેટરર્સ લોકો પહેલાં આવીને સલાડ સુધારી દેતા હોય, સુધારીને ડીશ ભરીને એની ઉપર પ્લાસ્ટિક વાળીને ઠોસી દેતા હોય, તો તમારે જે લગ્ન પ્રસંગ હોય તમારે કહેવું પડે કે આપણે સલાડ છે એ તાજું સુધારીને આપશો. આપણે નવી વાત લેવા ગયા, અમે જૂની વાત ગઈ. ભૂતકાળમાં આપણે લોકો ઘરમાં આવું કચુંબર ખાતા, એને કચુંબર કહેવામાં આવતું. ગામડાની અંદર તો આજે પણ રોટલો છાશ લઈને બેસે અને પછી એક ડુંગળીનો દડો લે અને એને આ મુઠ્ઠીથી મારે અને પછી એમ લોકો ખાય. એનો સ્વાદ જુદો આવે છે ડુંગળીનો. તો આપણે ત્યાં મોટામાં મોટા જીવાણુની શરૂઆત આવી પ્રી ટાઈમ, સમય વીત્યા પહેલાં એનો ઉપયોગ કરવાની શરૂઆત કરીએ, અને એને વીંટીને તમે જોયું હશે કેટરર્સ નીચે રાખી મૂકે છે. હેલ્થ અને હાઇજીનને આપણે બહુ સીધો સંબંધ નથી. એ બધું જ એવી રીતે હોય છે કે આપણી સામે પીરસાતી વસ્તુ છે એ ખરેખર કેટલી હાઇજેનિક છે એ આપણે ચિંતા નથી કરતા. હું એવું માનું છું કે જે ડિગ્રી મળે એ ડિગ્રી ચોક્કસ લઈએ, પણ આપણને જેમ હમણાં જ વાત થઈ એમ છેક છેડે પહોંચીએ, આપણે ત્યાં પહોંચીએ. આપણા વિદ્યાપીઠનું જે નાનકડું કેન્ટીન ચાલતી હોય એમાં પણ આપણું એક ગ્રુપ કામ કરે અને એ લોકોને સમજાવે. હવે ઘણા લોકો કરે છે લગ્નોની અંદર કે તમે ડીશ મૂકવા જાઓ ત્યાં 2 માણસ ઊભા હોય અને એ તમને કહે કે આમાં અધૂરું છે તો જાઓ પૂરું કરીને આવો. આવું કહેવું પડે તો કહેવું પડશે. આપણે ન સમજીએ એવો સમાજ છીએ એવું સ્વીકારવામાં કંઈ વાંધો નથી. અને સમજાવવા માટેનું શાસ્ત્ર એ ખરેખર વિજ્ઞાન છે. વિજ્ઞાન એ મોટામાં મોટું જ્ઞાન છે, વિશિષ્ટ જ્ઞાન છે, અને વિસ્તૃત રીતે આપણા મનમાં ઉતરે તો આપણા મન અને શરીરને એનાથી ફાયદો થાય એનું જ્ઞાન છે. હમણાં જ એક સુંદર મજાનું પુસ્તક બહાર પડ્યું છે, એના તરફ તમારું ધ્યાન દોરું, કારણ કે આ વિજ્ઞાન વિદ્યા શાખાના લોકો માટે ખૂબ મજા આવે એવું પુસ્તક છે. આપણા ગુજરાતના અને હવે અમદાવાદના બહુ મોટા એસ્ટ્રોફિઝિક્સ છે, ફિઝિસ્ટ છે, ડૉક્ટર પંકજ જોશી, અને અત્યારના અમદાવાદ યુનિવર્સિટીની અંદર એસ્ટ્રોફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ છે. એમનું એક સુંદર પુસ્તક બહાર પડ્યું છે, એનું ટાઇટલ છે જ્ઞાની અને વિજ્ઞાની. તમે માનજો કે જ્ઞાની અને વિજ્ઞાની વચ્ચે બહુ અંતર નથી. ફર્ક એટલો જ છે કે જ્ઞાની એ છે કે મને ખબર છે કરીને સ્વીકારી લે છે, અને વિજ્ઞાની એ છે કે ભલે મને ખબર હોય તો લેટ મી ટેસ્ટ અને પછી સ્વીકારે છે. હું માનું છું કે આપણે જ્ઞાની કહેવાને બદલે વિજ્ઞાની કહેવરાવીએ તો આપણો આજે 100 વર્ષે મળ્યાનો આ મનોરથ પૂરો થશે. સૌને હાર્દિક શુભેચ્છા.